જાત જાતનું બનાવવું, એમને પ્રોત્સાહન મળે એવી રીતે કરવું એ પણ એક મારી ફરજ છે અને મારું એક કર્તવ્ય છે. એના માટે હું પ્રયત્નશીલ રહીશ. બીજું કે જ્યારે પણ સાચવવામાં મદદ કરે છે, વૃક્ષોથી વન્ય પ્રાણીઓનું રક્ષણ થાય છે, આ પણ જરૂરી છે. સમાજના પ્રમુખ હોય તો આ પણ જરૂરી છે. એવું નહીં કે સમાજમાં રહીને સિટીમાં અને શહેરમાં જ આપણે કામ કરવું. માટે સમાજને આપણે એવી રીતે કરવું છે કે સમાજના દરેક ક્ષેત્રમાં કંઈ ને કંઈ કામ થાય અને સમાજને સ્વસ્થતા મળે. સમાજ સ્વસ્થ, ગામડા સ્વસ્થ તો સમાજ સ્વસ્થ. બીજું કે આપણી મૂળ સંસ્કૃતિ છે એને વિસરાવી નહીં દે. આપણે બહુ આગળ વધી ગયા હોય સમજો એ માને કે આપણે બહુ, પણ એ પરિવર્તનની સાથે આપણી મૂળ સંસ્કૃતિ વિસરાવી નહીં જોઈએ. આપણી મૂળ સંસ્કૃતિ છે જે ચાણક્ય, તક્ષશિલા, વિક્રમાદિત્ય શિલા, એનો વિરોધ કરો, આ કરો તો સમાજના યુવાઓને એમ પણ કહું છું કે દરેક ક્ષેત્રની અંદર આવો, કોઈ એક પાર્ટીની બીજી પ્રોપર્ટી નહીં બને, કોઈના ગુલામ નહીં બને. અગર હું સમાજનો પ્રમુખ છું તો દરેક સમાજના જે મેન જળ શું છે, અક્ષર આપણા કુરિવાજની વાતો કરતા, કુરિવાજ મિટાવવા માટે આપણા સમાજના જે યુવાઓ છે એને ઘણા પ્રયત્ન કરીએ. જે જિગ્નેશભાઈ વાત કરી એમાં એક મુદ્દો મેં લખી લીધો. જે એમને જે વાત કરી કે ઘર અડોપ્ટ કરવા જોઈએ, જે થિંક ટેન્ક છે એ લોકોએ 10-12-15 ઘરની જવાબદારી સામાજિક રીતે આગળ લઈ જવા માટે જે પણ કંઈ પ્રયત્નો થઈ શકે તો એ લેવા જોઈએ. એ મુદ્દો મને અત્યારે મળે છે અને મને ઘણો આનંદ થયો કે ઘણા નવા યુવાનો અંદર આવ્યા છે. આ સ્ટોપવોચ ચાલુ કરતા પહેલા હું એક નાનકડી વાર્તા કહેવા માંગુ છું. વાર્તા છે મહાભારત. જ્યાં સમાજની વસ્તી હોય તે સમાજની ભૌગોલિક જે હિતોનું રક્ષણ કરવું એ પણ સમાજના પ્રમુખની જવાબદારીમાં આવે છે. આમ તો બધા જેટલા પણ બધા વક્તા અહીંયા આવી ગયા એમણે કીધું કે સમાજના પ્રમુખે શું શું કરવું જોઈએ. સમાજના યુવાનોના સમાજમાં ઘારી બનાવીએ છે. સમાજ બહુ મોટા પાયે એમની અંદર ભાગ લે છે. એ આર્થિક ઉપાર્જનની સમાજના હિત માટે પ્રવૃત્તિઓ ચાલે છે. સમાજના દાતાઓનો ભરોસો, જે આપણા સમાજના દાતાઓ છે એનો ભરોસો સમાજની સંસ્થા પર બની રહે એના માટે પારદર્શી વહીવટ કરવો ને એનો સમય પર એનો હિસાબ આપવો એ પણ સમાજના પ્રમુખની જવાબદારીમાં. ખૂબ સરસ મુદ્દો હતો, પણ મને એ સાથે ઘણું દુઃખ પણ થાય છે કે અત્યારે આપણી સંસ્થામાં છેલ્લા 2 મહિના થઈ જવાના છે પણ સમાજના યુવાના સમાજના પ્રમુખ તરીકેની નિમણૂક કરવામાં આવી નથી. એ મુદ્દો અને આ મુદ્દો બંને સંલગ્ન છે. એટલે આ મુદ્દો જે આજે કરવામાં આવે છે 50ની સંખ્યા હોય તો આવનારા તમે જ્યારે તમે બહાર નીકળો અહીંયાથી સમાજની વાડીથી કે ઓફિસથી બહાર નીકળો તો આ મુદ્દા દરેક સુધી પહોંચાડો અને દરેક વ્યક્તિને કહેવો કે આપણા સમાજમાં આટલા મુદ્દા હોવા જોઈએ. એવા જ વ્યક્તિને પ્રમુખ તમે બનાવો, એ પ્રમુખની કમિટી બનાવો. આ મુદ્દો લઈને સમાજની જે થિંક ટેન્ક કહેવાય ને, ઇન્ટેલેક્ચ્યુઅલ બ્રેઇન ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેપિટલ ઓફ અવર સોસાયટી. આપણી સોસાયટીનો છે ને સૌથી મોટું આ એક મૂડી છે. એને પ્લેટફોર્મ પર લાવવાનું અને પ્લેટફોર્મ પર લાવીને તેને પોતાના વિચારોને રજૂ કરવા માટે મને નિર્ણાયક તરીકે અહીંયા સ્વીકારી છે. જ્યારે શરૂઆતમાં કહ્યું હતું કે હું તમારા નાના સમાજની નથી, હું બીજી નાતમાંથી અહીંયા આવી છું અને તમે મને સ્વીકારી લીધી એ બહુ મોટી વાત છે અને મને આજે આ સ્થાન આપ્યું એ તો મારી માટે બહુ ગર્વની વાત છે.